ફ્લાઇટ ક્રેશ મામલે જે અત્યારના સૌથી મોટી અપડેટ જે છે તે પણ આપણે આપી દઈએ। એરલાઇન પાયલટ એસોસિએશન એક મોટું નિવેદન આપ્યું છે। નિવેદનમાં કહેવામાં આવ્યું કે રિપોર્ટનો ટોન અને દિશા પાયલટની ભૂલ તરફ વધુ પૂર્વાગ્રહયુક્ત અને રિપોર્ટથી ઊભી થયેલી ધારણાઓને નકારીએ છીએ। હકીકત આધારિત અને યોગ્ય તપાસની અમારી માંગ છે। જવાબદાર અધિકારીની સહી વગર રિપોર્ટ રિલીઝ કરવામાં આવ્યો આ પ્રકારનું પણ કહેવામાં આવ્યું છે અને તપાસ રિપોર્ટમાં પારદર્શકતાનો અભાવ છે અને તપાસ ટીમમાં વિશેષ પાયલટને પણ સામેલ નથી કરાયા। આ પ્રકારે આ ફ્લાઇટ ક્રેશ મામલે પાયલટ એસોસિએશન એટલે એરલાઇન પાયલટ એસોસિએશન છે તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું। હવે અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને AAIBના તપાસ રિપોર્ટનો મુદ્દે નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ તેમણે નિવેદન આપ્યું અંતિમ અહેવાલ સુધી કોઈ સત્તાવાર નિષ્કર્ષ નહીં કાઢવામાં આવે અને અહેવાલ પ્રાથમિક છે। મંત્રાલય દ્વારા વિશ્લેષણ ચાલુ છે। સરકાર અંતિમ અહેવાલની રાહ જોઈ રહી છે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે। This is a preliminary report right now, and from the ministry we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. So we are coordinating with AIB also. Whatever support or resources they need, we'll be providing to them. But AIB will be the primary investigating agency into this, and we are hoping that as soon as possible the final report also comes in so that we can arrive at some conclusions. તો વિમાન દુર્ઘટના